નમસ્કાર, હું ડોક્ટર કૃતાર્થ બ્રહ્મભટ્ટ, મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ, સિવિલ હોસ્પિટલ જુનાગઢ. સિવિલ હોસ્પિટલ જુનાગઢમાં એક જ દિવસમાં 4 નવજાત બાળકોની જે વાત છે તે વિશે ખુલાસો કરતા જણાવવાનું કે બનાવની વિગત એવી છે કે ગુરુવાર તારીખ 20 નવેમ્બર 2025ના રોજ ઈશ્વરિયા ગામના 25 વર્ષના દર્દી સિવિલ હોસ્પિટલ જુનાગઢ ખાતે દાખલ થયેલ હતા અને જ્યારે તેઓ દાખલ થયા ત્યારે તેમની પાસે પ્રાઇવેટનો યુએસજી રિપોર્ટ હતો, જેમાં ચોખ્ખું લખેલું હતું કે ગર્ભાશયમાં બાળકનું મૃત્યુ થઈ ગયેલ છે. ત્યારબાદ અત્રેના ગાયનેક વિભાગ દ્વારા તેઓની નોર્મલ ડિલિવરી કરાવવાનો પ્રયત્ન કરેલ હતો, પરંતુ નોર્મલ ડિલિવરી ન થતાં છેવટે સિઝેરિયન સેક્શન માટે તેઓને લઈ જવાની તૈયારી બતાવેલ હતી, પરંતુ દર્દીના સગા તેઓને અત્રેથી પ્રાઇવેટ ખાતે લઈ ગયેલ હતા. આથી સિઝેરિયન સેક્શન થઈ શકેલ નહોતું. અન્ય એક કિસ્સામાં ડિલિવરી અત્રે જ થયેલી હતી, પરંતુ બાળકનું જન્મ સમયે વજન ખૂબ જ ઓછું 600 ગ્રામ હતું. બાળક ઓછા મહિને જન્મેલું હતું અને બાળકનું જન્મ સમયે વજન ખૂબ ઓછું હતું. ત્યારબાદ અત્રેના નવજાત શિશુ સારવાર વિભાગ એટલે કે NICU વિભાગ દ્વારા બાળકને ઘનિષ્ઠ સારવાર આપવામાં આવેલ હતી અને NICU વિભાગ દ્વારા પૂરેપૂરા તમામ પ્રયત્નો કરવા છતાં આપણે બાળકને બચાવી શકેલ નહોતા. ઓછા મહિને જન્મેલા અને 600 ગ્રામ જેટલા ખૂબ ઓછા વજનવાળા બાળકોને બચાવવા ખૂબ જ મુશ્કેલ હોય છે. આમ ઓછા વજનવાળા એક બાળકનું સિવિલ હોસ્પિટલ જુનાગઢ ખાતે મૃત્યુ થયેલ હતું. અત્રેની સિવિલ હોસ્પિટલના ગાયનેક વિભાગ દ્વારા દર મહિને 550 થી 600 ડિલિવરી કરાવવામાં આવે છે અને ગાયનેક વિભાગને નેશનલ લેવલના ઇન્સ્પેક્શન લક્ષ્ય અંતર્ગત ક્વોલિટી બાબતે 94% સ્કોર પણ મળેલ છે. વધુમાં જણાવવાનું કે નવજાત શિશુ સારવાર વિભાગ દ્વારા પણ ખૂબ જ સારી ગુણવત્તાસભર સારવાર આપવામાં આવે છે. તો અત્રેની હોસ્પિટલ ખાતે આવતા ગરીબ તથા જરૂરિયાતમંદ દર્દીઓનો હોસ્પિટલની સારવાર પદ્ધતિ પ્રત્યે આસ્થા અને શ્રદ્ધા જળવાઈ રહે તેવા શુભ આશયથી આ સત્ય આપના મીડિયા દ્વારા, આપની ન્યૂઝ ચેનલ દ્વારા તમામ લોકો સુધી પહોંચે તેવી નમ્ર વિનંતી છે. આભાર.